जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चैनल में। आजना विडियो में आपणे सांभळीशुं बोरचोथ व्रत कथा। बोरचोथनी वार्ता। व्रतनी विधि। श्रावण मासना वद चोथना दिवसे नाही धोईने गाय वाछरडानी पूजा करवी, बोरचोथनी कथा करवी, वाँचवी अथवा सांभळवी। कोई सांभळनार ना होय तो दीवो करीने दीवानी सामे वाँचवी। आ दिवसे छळेलुं अनाज खावुं नहीं। वार्ता। एक गाममां सासू अने वहू रहता हता। श्रावण मास आव्यो एटले तेनी वद चोथना दिवसे सासू नदीए नाहवा जता तेमनी वहूने कहेता गया के वहू आजे बोरचोथ छे माटे हूँ नदीए नाहवा जाऊँ छूं, पाછી आવું ત્યાં સુધી ઘઉંનો રાંધીને રાખજે। સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો, તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યું। સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે। સાસુને બીક લાગી। તેણે વહુને પૂછ્યું, વહુ તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયને ટભુલો વાછડો તે જ ને? વહુએ જ્યારે ચોખવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા। વહુ તમે એમ કરો, આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો। સાસુના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી। સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગઈ। આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકેરડામાં દાટવામાં આવ્યો છે। ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો। ઘઉંલાની મા ગાયને પોતાનું વાછડું જીવતું જોતા ટાઢક વળી અને તે પણ વાછડાને પોતાની જીભ વડે ચાંટીને વહાલ કરવા લાગી। આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા। બોરચોથની વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું। ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમાં, ઓ ડોશીમાં, સાસુ અને વહુ ડેલી બંધ કરીને શું કરો છો? ડેલીના દ્વાર ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા છીએ અને સાથે પૂજાની થાળી લાવ્યા છીએ। આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમ પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો વાછડો સામેથી દોડતા આવતા હતા। બધી સ્ત્રીઓને સામે આવીને ઊભા રહ્યા। વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે। સ્ત્રીઓને નવાઈ લાગી। અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત છે? વાર તહેવારના દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરીને ચોખા ચોળ્યા, આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછડાને ફૂલની માળા પહેરાવા લાગી। આથી વાછડો આનંદમાં આવી ગયો અને ગાયને ધાવવા લાગ્યો। આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી। અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળીને વિચારવા લાગ્યા કે વાછડો ઘઉંલો તો છે નહીં અને આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થેથે કરતો આનંદથી ધાવી રહ્યો છે। સાસુને તો નવાઈ લાગી। તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કાંઈ વાંધો નથી। સાસુ વહુએ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે। ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે। પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ। બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગી। આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો। સાસુ વહુ બેયને આમે ગાય માતા ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી।
ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવાનો એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં તેવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા તેવું બોળ ચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનાર તથા લખનાર અને કહેનારને સૌને ફળજો. બોળ ચોથની પૌરાણિક કથા. પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદીની ગૌશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ જ પસંદ હતી. તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ. ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે આવી પહોંચી. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો. બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનું શિકાર બનાવશે. સિંહે કહ્યું કે તારી વાત કેવી રીતે માની શકું. પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે જાય છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ પ્રસન્ન થયો છું. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાનની પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.